સાયન્સની અંદર અહીં આગળ ગવર્મેન્ટે અત્યારે જે સ્કીમ બનાવી છે એમાં એ ગ્રુપ અને બી ગ્રુપ, એ ગ્રુપની અને બી ગ્રુપની અંદર ડિફરન્સ એટલો જ છે કે એ ગ્રુપની અંદર ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની સાથે મેથ્સ આવશે અને બી ગ્રુપની અંદર ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સાથે બાયોલોજી આવશે. 3 સબ્જેક્ટ બંનેની અંદર છે. હવે ખાસ ધ્યાન આપજો કેમ કે હવે ઘણું બધું અટપટો અને પેચીદો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. કેમ કે સાયન્સની અંદર ગવર્મેન્ટે અત્યારે જે સ્કીમ બનાવી છે, બહાર જુદી જુદી કંપનીઓએ જે એડવર્ટાઇઝમેન્ટ કરી છે એને લઈને છોકરાઓ ઘણા બધા કન્ફ્યુઝ થાય છે. છોકરાઓ માત્ર નહીં, ઘણા બધા પેરેન્ટ્સ પણ કન્ફ્યુઝ થાય છે. મને લગભગ ઘણા બધા પેરેન્ટ્સ મળી ગયા અત્યાર સુધી. ઘણા બધા ભણેલા ગણેલા પેરેન્ટ્સને પણ કોઈ જ વસ્તુની ખબર હોતી નથી અને એ લોકો પણ મોટા મોટા હોર્ડિંગ્સ, મોટી મોટી કંપનીઓની માયાજાળમાં ફસાઈ જાય છે અને ઊંધું ડિસિઝન લઈ લે છે. પ્રશ્ન એટલો આવે છે કે આફ્ટર 2 years, 2 વર્ષ પછી એમના પૈસા બગડેલા હોય છે, છોકરાની કારકિર્દી બગડેલી હોય. તો ખાસ દરેક પેરેન્ટ્સ અને છોકરાઓ ધ્યાન આપજો. આમાં મારે કંઈ બીજી કોઈ વાત કરવાની નહીં, એકદમ ફેક્ટ વાત કરવાની છે. જે વાસ્તવિકતા છે ને તમારે કોઈ પણ જગ્યાએ જઈને આ વસ્તુ પૂછી શકો છો. અહીંયા આવીને પણ પૂછી શકો, કોઈ બી જગ્યાએ જઈને પણ તમે આ વાત પૂછજો. આમાં કશી કંઈ બીજી કોઈ વાત કરવાની નહીં. જે વાસ્તવિકતા છે એ માત્ર વાસ્તવિકતા તમારી સમક્ષ રજૂ કરવાની. ઓકે, નેક્સ્ટ. પહેલામાં પહેલો પ્રશ્ન આપણા માઇન્ડમાં એવો આવે કે શું 10મું ધોરણ કર્યા પછી આપણે 11-12 સાયન્સ લઈએ છીએ તો દરેકને એક અત્યારે મેન્ટાલિટી છે કે 10મામાં ટકા આવે એના કરતાં 12માની અંદર ટકા ઘટે જ. 10મા કરતાં 12મામાં ઓછા થયા, 10મામાં 90% આવ્યા તો 12મામાં નક્કી નહીં કેટલા આવે. અને આ વાત પાછી સાચી પણ છે. એવું નહીં કે આ વાત ખાલી ખાલી કોકે હંબક બનાવી દીધી. ઘણા બધાના ભાઈ બહેન ભવિષ્યમાં ભણી ગયા હોય, એમને જિંદગીમાં એવા અનુભવ પણ થયા હોય. આમાંથી ઘણા બધા પેરેન્ટ્સ એવા હશે કે જે પેરેન્ટ્સને પોતાને એવો અનુભવ થયેલો હોય. પણ હું એવું કહું છું કે આ વાત 100% સાચી નથી, એવું મારું કહેવાનું છે. સાચી છે પણ 100% સાચી નથી. એનું હું તમને અહીં આગળ રિઝલ્ટ દેખાડીશ. જોઈએ તો આ બધા ગઈ સાલના જ છોકરાઓ છે. આ કોઈ આગલા વર્ષોના નથી. તમને જે ગઈકાલ બુકલેટ આપેલી એમાં તો ઘણા બધા વર્ષના ભેગા હતા. આ તો હું તમને માત્ર હમણાં જે 2023માં જે બોર્ડની એક્ઝામ ગઈ એનું જે રિઝલ્ટ આવ્યું એમાં તમે જોશો ભટ્ટ હેત 10મા ધોરણમાં 99.12 12 PR, અહીં 99.04, 94.64, 99.60 12થમાં, 98.14, 98.51, 97.26, 99.76 અને સૌથી મોટું મિરેકલ જો તમારે અત્યારે જોવું હોય તો એ મિરેકલ છે પ્રજાપતિ દીપ નામનો જે છોકરો ગઈ સાલ આપણે ત્યાં ટ્યુશનમાં ભણી ગયો હતો. એ છોકરાના 10મા ધોરણમાં સોસાયટીની બહાર કોઈ સર હશે ત્યાં ટ્યુશન જતો તો મને એણે વાત કરી હતી 74.56 PR હતા. પર્સન્ટેજ નહીં કહેતો હો, 74 PR કહી રહ્યો છું. 74.56 PR માત્ર, એટલે પર્સન્ટેજ તો ઘણા ઓછા હશે એના. એ જ છોકરાએ 12 સાયન્સની અંદર મહેનત કરીને ગઈ સાલ 99.28 PR રેન્ક મેળવ્યો. 99.28 જેનો ઓલ ઇન્ડિયા ACPCની અંદર મેરિટ રેન્ક હતો 165. આખા ગુજરાતની અંદર જ્યારે મેરિટ બને એમાં એનો નંબર હતો 165. આ હું ખાલી તમારા વિદ્યાર્થીઓ સમક્ષ એટલા માટે મૂકું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓને અને ઘણા બધા વાલીઓને એવી મેન્ટાલિટી બેસી ગઈ છે કે 11-12 સાયન્સ બહુ અઘરું છે, માટે રસ હોવા છતાં છોકરાને બિચારાને રસ હોય, વાલીની પોતાની કેપેસિટી હોય, પણ એક ખોટી ગેરમાન્યતા ઘૂસી ગઈ છે. એના કારણે એ લોકો સાયન્સ લેવાનું પસંદ નથી કરતા અને એને લઈને એને ભવિષ્યમાં મેં કીધું એમ 38 વર્ષ સુધી એવા ફિલ્ડમાં જવું પડે છે કે જેમાં એને રસ જ નહોતો અને જેમાં ખરેખર નાનપણથી સપનું જોઈને આવ્યો હતો કે મારે ભવિષ્યમાં આ બનવું છે, આ થવું છે, આ થવું છે. એ વસ્તુ એ બીકનો માર્યો અથવા તો કોઈ ખોટી ગેરમાન્યતા લઈને એમાં સિલેક્શન એનું થતું નથી અને એને એવી તક જ નહીં મળતી કે જા તું તારી કારકિર્દી આમાં બનાય. તો હું પ્લીઝ વાલીને અને વિદ્યાર્થીને કહું છું કે આ માન્યતા તમે દૂર કરી દો માઇન્ડમાંથી. અઘરું છે એટલે ના લેવું એ વસ્તુ તમે ખોટી વાત છે. અઘરું આ દુનિયામાં કશું જ નથી. પ્રોપર ગાઈડન્સ મળે અને પ્રોપર મહેનત કરો કે એ પ્રમાણે તો કોઈ જ વસ્તુ અઘરી છે. આ માઇન્ડમાં દરેક વિદ્યાર્થી અને વાલીએ ફિટ કરવાની જરૂર છે. ક્લિયર?
હવે જે અટપટો પેચીદી વાત શરૂ થઈ રહી છે, ખાસ ધ્યાન આપજો અહીંયા આગળ. હો, 12 સાયન્સની અંદર તમારું મેરિટ આવે એ ગ્રુપની અંદર 2 ગ્રુપ છે, મેં તમને કીધું, એ ગ્રુપ અને બી ગ્રુપ. એમાં પહેલું હવે આપણે એ ગ્રુપની અંદર ડીપમાં જઈ રહ્યા છીએ, ખાસ ધ્યાન આપજો. એ ગ્રુપની અંદર અત્યારે તમે આવો એટલે એન્જિનિયરિંગમાં તમારે જવું હોય તો તમે તમારી કારકિર્દી બનાવી શકો છો. ઓકે, હવે તમે બહુ બધા મોટા મોટા હોર્ડિંગ્સ અત્યારે બજારમાં નીકળશો તો જોશો ઘણી બધી જુદી જુદી કંપનીઓ, બહુ મોટી મોટી કંપનીઓએ જુદા જુદા ઓલ ઇન્ડિયા રેન્ક કરીને જુદા જુદા ફોટા છાપ્યા હોય, મોટા મોટા હોર્ડિંગ્સ માર્યા હોય, જે ડબલ મેન્સ આવું બધું લખેલું હોય. તમને ક્વેશ્ચન થશે કે શું 11-12 સાયન્સમાં એ ગ્રુપ કર્યા પછી, એ ગ્રુપમાં આવ્યા પછી એન્જિનિયરિંગ કરવું હોય તો શું આ JEE મેન્સની એક્ઝામ આપવી જરૂરી છે? ગુજકેટની એક્ઝામ આપવી જરૂરી છે કે ગુજરાત બોર્ડની જરૂરી છે? કઈ એક્ઝામનું કેટલું વેટેજ, કઈ એક્ઝામ શેના માટે જરૂરી છે, કઈ એન્જિનિયરિંગ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો કઈ એક્ઝામ આપવી પડે, એ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટે કઈ રીતે મેરિટ બને છે, આ બધી જ વિષયની ડિટેલ ચર્ચા અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો હું તમને પહેલાં એમ કહીશ કે આપણું જે મેરિટ બને છે એ કેવી રીતે બને. પહેલું કહીશ ACPC મેરિટ. જો ગુજરાતની અંદર તમે જશો તો ગુજરાત ઇન્ડિયા લેવલની પહેલાં વાત કરી દો તો ઇન્ડિયા લેવલની અંદર તમે જશો તો એન્જિનિયરિંગ ક્ષેત્રે જો સૌથી સારામાં સારી કોલેજ હોય તો IIT, પછી NIT. IITની અંદર આપણે એડમિશન લેવું હોય તો JEE એડવાન્સ આપવી પડે. JEE એડવાન્સ માટે JEE મેન્સ આપવી પડે. JEE મેન્સમાં તમારા 75 PR અપ PR આવે એટલે તમે એલિજિબલ ફોર એડવાન્સ JEE, અને પછી એડવાન્સ JEE તમે ક્રેક કરો, એના આધારે મેરિટ બને, એના આધારે તમને એડમિશન મળે. આ ઉપરાંત NITs છે. NITsની અંદર પણ આ રીતે JEE મેન્સની તમે એક્ઝામ આપી હોય અને એડવાન્સ JEE આપી હોય તો એના આધારે તમને મેરિટ બને અને એડમિશન તમે લઈ શકો છો. આ ઉપરાંત રાજસ્થાનની અંદર BITS પિલાનીની જે એક્ઝામ છે, એ યુનિવર્સિટી છે, બીજી ઘણી બધી યુનિવર્સિટીઓ છે, એની અંદર બધી એક્ઝામો એલિજિબલ હોય છે. એમાં મોટી ભાગની ગુજરાત ઇન્ડિયા લેવલે JEE મેન્સ એક એવી એક્ઝામ છે કે જે ગ્લોબલ છે, ઇન્ડિયા લેવલે લેવાતી એક્ઝામ. લગભગ 9 થી 10 લાખ લોકો એક્ઝામ આપતા હોય છે. હવે આપણે રેન્જ થોડીક નજીક લાવીએ. ગુજરાતમાં આપણે રહીએ છીએ, આપણે ગુજરાતમાં જ એન્જિનિયરિંગ પૂરું કરવું છે તો ગુજરાતની અંદર જો આપણે એન્જિનિયરિંગ કરવું હોય તો ગુજરાતની અંદર બેસ્ટ કોલેજ કઈ? તો એક IIT ગાંધીનગર છે, SVNIT સુરત છે. આપણને ખબર છે, જે મેં તમને કીધું કે એડવાન્સ JEE એના આધારે IIT ગાંધીનગરમાં એડમિશન મળી શકે છે. NITsની અંદર એડમિશન લેવું હોય સુરત, SVNIT, તમારે JEE મેન્સમાં 99 અપ PR લાવવા પડે છે, જેવી પ્રમાણે તમારે સ્ટ્રીમ ચૂઝ કરો એ આધારે. એના સિવાય હવે ગુજરાતની અંદર જો બેસ્ટમાં બેસ્ટ, હું તો કહું ઇન્ડિયા લેવલે ટોપ 10ની અંદર જો બીજી કોઈ કોલેજ આવતી હોય IITs પછી, તો એ કોલેજ છે ધીરુભાઈ અંબાણી કોલેજ, DAIICT ગાંધીનગર. એ સિવાય બીજી એક કોલેજ છે PDPU, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો. એ સિવાય ત્રીજી એક કોલેજ છે નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એ સિવાય ચોથી કોલેજ છે અહીં વડોદરા પાસે AIII કોલેજ છે. પછી એ સિવાય છે AU અમદાવાદમાં, પછી તો DDIT નડિયાદ છે, DDU યુનિવર્સિટી, BVM એન્જિનિયરિંગ કોલેજ અહીં આગળ છે, GSET છે, ચાંગા છે, LD એન્જિનિયરિંગ કોલેજ છે, MS યુનિવર્સિટી છે. આ બધી ઘણી બધી કોલેજો છે. તો હવે ક્યારે JEE આપવાની, ક્યારે ગુજકેટ આપવાની, શું કરવાનું, એના વિશેની તમને થોડીક માહિતી હું તમને આપું. નેક્સ્ટ, તમે JEE મેન્સ આપી હોય તો જે આ નિરમા છે, PDPU છે, DAIICT છે, એની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો એની અંદર બેને આધારે એડમિશન લેવાય. એક JEE મેન્સને આધારે પણ લેવાય અને ગુજકેટને આધારે પણ લેવાય. આ કોલેજોમાં હું તમને કહીશ રિવર્સ કે 52% સીટ JEE મેન્સને આધારે ભરાય છે. આ નિરમા, PDPU, DIICTમાં 1400 થી 1500 સીટો છે કુલ. ગુજકેટને આધારે નિરમા, PDPU, DIICTમાં 33% સીટ ગુજકેટને આધારે ભરાય છે, જેમાં આશરે બધી જ કોલેજની આપણે સરવાળો કરીએ તો 900 જેવી સીટો. હવે થોડું કહું છું એટલું ધ્યાન આપજો. હવે થાય છે કેવું, તમે JEE તૈયારી કરો છો તો JEE અંદર તમારે 11-12ના MCQ બેઝ તૈયારી કરવાની. ગુજરાત બોર્ડનું રિઝલ્ટ એમાં ગણાતું નથી.
ખાલી પાસ થવાનું, 40% 50% ઉપર લાવવાનું. અને જ્યારે તમે ગુજકેટ અને ગુજરાત બોર્ડની તૈયારી કરો છો તો એમાં બંનેના 50-50% હોય છે. એ હું તમને હમણાં હજુ કહું છું, થોડુંક ધ્યાનથી સાંભળજો. અહીંયા આગળ હવે કોન્સેપ્ટ આ ક્લિયર કરવાનો છે. આ એવું તો કોકને એમ લાગે કે સાહેબ હું JEE મેન્સ આપું તો વધારે સારું ના કહેવાય, કેમ કે એને લગતી સીટો તો વધારે છે, 1400 થી 1500 સીટો છે સાહેબ, તો એ વધારે સારું કહેવાય મારે આ કોલેજોમાં ટોપ 3-4 કોલેજમાં એડમિશન લેવું હોય તો. હું તમને એક વાત કહી દઉં, આ વાત તમને બાહ્ય દ્રષ્ટિથી સારી લાગશે પણ એમાં 2-3 નુકસાન છે, ખાસ સાંભળી લેજો. જો તમે JEE મેન્સની તૈયારી કરશો એટલે પહેલામાં પહેલો તો કોર્સ તમારે થોડો હાર્ડ બની જાય છે. 11-12ની MCQ બેઝ તૈયારી કરવી છે એટલે તમે ગુજરાત બોર્ડમાં ફોકસ ઓછું કરી શકશો. અને જેટલી ઇન્સ્ટિટ્યૂટ છે મોટી બધાના હોર્ડિંગ્સ મારેલા છે, એ બધા JEE ની તૈયારી કરાવે છે, જે ગુજકેટની ગુજરાત બોર્ડની તૈયારી કરાવી શકતા નથી. એમને ત્યાં જઈને તમારે પૂછવાનું તમે ગુજકેટમાં કોઈને એડમિશન આપ્યું હોય તો એનું મેરિટ રેન્ક શું આવેલો છે, આપશો મને? કશું જ નહીં આપી શકે, તમને ગોર ફેરવી દેશે, કહેશે કે પછી આવજો, આમ છે તેમ છે, અમે કરાવીએ જ છે, પણ રિઝલ્ટ કોઈ દેખાડી શકશે નહીં. કેમ કે એ લોકોનું ફોકસ ઓનલી JEE મેન્સ પર જ હોય છે અને એમની બ્રાન્ચ આખા ઇન્ડિયા લેવલે હોય છે. અને ઇન્ડિયા લેવલે એમની પાસે હજારો છોકરા હોય, એમાંથી 5 કે 10 છોકરાનું રિઝલ્ટ આવ્યું હોય અને ઓલ ઇન્ડિયા રેન્ક આવેલો હોય, એ અત્યારે ઠેર ઠેર એક જ જગ્યાએ દરેક શહેરમાં આ 5 કે 7 જણના જ ફોટા મારશે અને એ 5 કે 7 જણના ફોટા મારીને તમારી પાસેથી હજારો લાખો રૂપિયાની ફી ઉઠાવી લેશે. હું એવું નહીં કહેતો કે લોકો 100% ખોટા છે, પણ આ બહુ મોટો બિઝનેસ ચાલી રહ્યો છે જેનાથી તમે અવેર હોવા જોઈએ. કેમ કે આ જે તમે JEE આપશો ને તમે ટોપ 10 કોલેજમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો તો એની કોમ્પિટિશન તમારે આખા ઇન્ડિયા લેવલે કરવાની થશે, જ્યારે આ સીટોની કોમ્પિટિશન તમારે ઓનલી ગુજરાત લેવલે કરવાની છે. 40 થી 45 હજાર છોકરાઓ છે જેવો મેથ્સ ગ્રુપ લેતા હોય છે, એની સાથે કોમ્પિટિશન કરીને તમારે 900માં નંબર લાવવાનો છે. અને JEE ની અંદર તમારે 9 લાખ વ્યક્તિઓ જોડે કોમ્પિટિશન કરવાની છે અને 9 લાખ વ્યક્તિઓ સાથે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે કોમ્પિટિશન કરીને તમારે 1400 થી 1500 ની અંદર રેન્ક લાવવાનો છે. ખ્યાલ આવે છે શું કહી રહ્યો છું? તો તમને એમ થાય તો પછી સાહેબ JEE કરવાની જ નહીં. ના કરાય. કોકને એવું ફોકસ હોય કે મારે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે કોઈ પણ જગ્યાએ એડમિશન મળે તો લેવાની ઈચ્છા છે અને મારે કોઈ પણ ભોગે એ જ કરવું છે અને મારું રિઝલ્ટ 90% ઉપર છે અને હું રિસ્ક લેવા માટે તૈયાર છું, તો આ કરવી હોય તો છૂટ છે. હવે જે મજાની વાત કહી રહ્યો છું એ ધ્યાન આપજો. એક, તમે આ કોલેજમાં એડમિશન લેવું જ છે અને ગુજકેટને બોર્ડને આધારે જઈ રહ્યા છો તો તમને એમ લાગે કે મારી કન સીટો 900 જ છે, પણ તમારે કોમ્પિટિશન ઘણી ઓછી થઈ જાય છે. ખ્યાલ આવે છે? કોમ્પિટિશન ઓનલી ગુજરાતના લેવલે કરવાની આવે છે. નંબર 2, કદાચ તમારા JEE મેન્સમાં માર્ક્સ ઓછા આવ્યા અને તમે ગુજકેટને ગુજરાત બોર્ડ કર્યું જ નથી તો તમે શું કરશો? હવે કશો જ ઓપ્શન નહીં રહે. અને જ્યારે તમે ગુજરાત બોર્ડ અને ગુજકેટને આધારે જઈ રહ્યા છો અને તમારે આમાં એડમિશન લેવું છે અને તમે ફર્સ્ટ 900 અથવા 500માં ના આવી શક્યા, આપણે ત્યાંથી લગભગ દરેક વર્ષે ઘણા બધા છોકરાઓ 1 થી 100 ની અંદર ટોપ 100, ટોપ 200, ટોપ 500 ની અંદર આવતા હોય છે. તમને જાણીને આનંદ થશે કે નરોડિયા જીતનો ACPC ની અંદર ઓલ ગુજરાત લેવલે સ્ટેટમાં 4થો મેરિટ રેન્ક હતો. રામ કરીને એના પછીની બ્રાન્ચમાં એના પછીના વર્ષમાં છોકરો હતો, એનો મેરિટ રેન્ક 7 હતો. આ સિવાય સહનિષદ ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે જેઓ અત્યારે DA-IICTમાં ભણી રહ્યા છે. રિવર્સ હજુ એકવાર. DA-IICT, નિરમા, PDPU વગેરેમાં ભણતા હોય એવા ઘણા બધા છોકરાઓ છે. તમને જાણીને આનંદ થશે. કરો સર નેક્સ્ટ. ઘણા બધા છોકરાઓ છે જે નિરમામાં, DA-IICTમાં વગેરે જગ્યાએ, પરમાર આશીષ, PDPUમાં ચોકસી રાજ, આ BVMમાં છે, DIICTમાં સહનિષદ, નરોડિયા જીત, પરીખ વેદાંત, DDITમાં છે. ઘણા બધા એવા છોકરાઓ છે કે દર વર્ષે પોતાની કેરિયર બનાવે જ છે. તો કોઈ એમ માનતું હોય કે સાહેબ તમે જો JEE-માં નંબર લાવવા તૈયાર હો, રિવર્સ, તમે જો JEE-માં એમ કહેતા હો કે હું આમાં તૈયાર કરીને ઇન્ડિયા લેવલે કોમ્પિટ કરીને રિઝલ્ટ લાવી શકીશ, તો તમે ઇઝીલી આમાં લાવી શકશો. અને કદાચ આમાં તમારું થોડુંક ઓછું આવ્યું તો આ 3 જ કોલેજો નહીં, અહીં તો આ 3 જ કોલેજો છે, બાકી તમારે ગુજરાતની બહાર જવું પડશે અને એ કેવી કોલેજ હશે, શું હશે, કશી જ ખબર નહીં. જ્યારે તમે ગુજકેટની અંદર કદાચ તમે ટોપ 500માં ના આવ્યા કદાચ, અથવા તમે એટલા એફર્ટ કરી શકો એમ નહીં, કેમ કે આ બધી કોલેજની અંદર ફી બહુ વધારે હોય છે. મેં તમને કીધું કે દીપ પ્રજાપતિ હતો, એનો 165મો મેરિટ રેન્ક હતો ગઈ સાલ, પણ એણે
DIIICTમાં મળતું હતું પણ ના લીધું. એને એવું હતું મારે એટલા બધા પૈસા નહીં ખર્ચવા સાહેબ, મને DDUમાં મળી જાય છે નડિયાદ એડમિશન ફ્રીમાં, તો એણે DUમાં એડમિશન લીધું નડિયાદ. તો તમારી પાસે બધા ઓપ્શન ખુલ્લા છે. આના સિવાય બી તમારી પાસે LD એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય, BVMમાં એડમિશન લેવું હોય, DDITમાં લેવું હોય, MS યુનિવર્સિટીમાં લેવું હોય, ચાંગા લેવું હોય, ગુજરાતની બાકીની બધી જ કોલેજો લગભગ 15,000 થી 20,000 એન્જિનિયરિંગની સીટો છે, જે બધી જ ગુજકેટ અને ગુજરાત બોર્ડને આધારે ભરવામાં આવે છે. આ વાસ્તવિકતા કોઈને ખબર નથી. દરેક લોકો મોટા મોટા હોર્ડિંગ્સ જોઈને આકર્ષાઈ જાય છે. પેરેન્ટ્સને એમ થાય છે કે અમે અમારા છોકરા માટે બધું જ ખર્ચી શકીએ અને બધી જ ફેસિલિટી આપી શકીએ, અને આના રવાડે ચડાવી દે છે, જેને લઈને છોકરાની કારકિર્દી બગડે છે અને પેરેન્ટ્સના રૂપિયા બગડે છે. માટે પ્લીઝ મારી વિનંતી, તમે દેખાદેખીના રવાડે ના ચડશો, ખોટી દેખાદેખી ના કરશો. 1.5 થી 2 લાખ રૂપિયા ફી ખર્ચીને અહીં આગળ જવાની કોઈ જરૂર નથી. તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે, કેમ કે આ એક ગેમ્બલિંગ વસ્તુ છે. તમારે ઇન્ડિયા લેવલે કોમ્પિટિશન કરવી પડશે, વત્તા જો આમાં તમે સક્સેસ ના ગયા અને એડમિશન ના મળ્યું તો તમે પછી કોઈ જગ્યાના નહીં રહેતા. હું અત્યારે કહીશ તો તમને થોડું ઓવર લાગશે, પણ હું છેલ્લા થોડાક 4-5 વર્ષના અનુભવ શેર કરું તો નરોડિયા જીતની જોડે એનો એક ફ્રેન્ડ હતો. બંનેના 10માની અંદર A1 ગ્રેડ હતો. નરોડિયા જીત અમદાવાદ ગયો, બધે તપાસ કરી, એણે જગ્યાએ ગયા સારી સારી ઇન્સ્ટિટ્યૂટમાં. પછી એણે એવું ચૂઝ કર્યું કે ભાઈ મારે સર એ બાજુ નહીં જવું, મારે અહીંયા આગળ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લેવું છે અને ટ્યુશન ક્લાસમાં આવું છે, અને મારે ગુજરાત બોર્ડને ગુજકેટની તૈયારી કરવી છે. કેમ કે એને ફિક્સ હતું મારે DIIICમાં એડમિશન લેવું છે. તો કોઈ વાંધો નહીં. એનો એક ફ્રેન્ડ હતો, એણે JEEની તૈયારી કરવા માટે એક પહેલાં ઇન્સ્ટિટ્યૂટમાં ગયો. 2 વર્ષ પછી જોયું તો નરોડિયા જીતનો 4થો નંબર આવ્યો. DIICમાં એને એડમિશન મળી ગયું. એના ફ્રેન્ડના JEEમાં મેરિટ ઓછું આવ્યું, એટલે કોઈ જગ્યાએ એડમિશન મળ્યું નહીં. અને ગુજરાત બોર્ડની તો એણે તૈયારી કરી નથી, એટલે ગુજરાત બોર્ડમાં પણ બહુ ઓછું રિઝલ્ટ આવ્યું. બહુ સામાન્ય કોલેજની અંદર એણે સેલ્ફ ફાઇનાન્સમાં લીધું. A1 ગ્રેડવાળો છોકરો. હમણાં લેટેસ્ટ તમને એક વાત કરું તો ગઈ સાલની જ વાત છે. એવી જ એક છોકરી, હું નામ હવે સ્કૂલનું નહીં બોલું કેમ કે આમાં ઘણા ઓળખતા હોય પણ શકે છે. એ છોકરીને પણ આમ જ થયું. આ બધી વાતો સાંભળી, મહેનત કરી, તૈયારી કરતી હતી, પછી એને પાછી કોકે ગરોડી ચડાવી દીધી કે આપણે સારી આ ઇન્સ્ટિટ્યૂટમાં જઈએ, JEEની તૈયારી કરીએ, તું તો રેન્કર છું, બહુ સરસ છું, આ કરી શકાય, કોઈ વાંધો નહીં, આમ તેમ કરીને ચડાવી. પાછી એ ગઈ JEEની તૈયારી કરવા. 1 વર્ષ બહાર અપડાઉન કર્યું, ત્યાં આગળ હોસ્ટેલમાં રહી. 1 વર્ષ પછી પાછું એનું એ સાયકલ ફરતું આવ્યું. પાછી 12માની અંદર આવીને કે હવે સાહેબ મારે એ કરવી નહીં, પાછું આવું છે. પાછી 12મામાં થોડોક સમય ટ્યુશનમાં આવ્યા, થોડુંક ભણ્યા, પાછું કે હવે મારે યુટ્યુબ પર રવાડે ચડવું છે. પાછા યુટ્યુબમાં ગયા. અત્યારે એ ના ઘરની રહી ના ઘાટ ના રહી. A1 ગ્રેડ આવેલા છોકરાની આ પરિસ્થિતિ થાય છે. ડિસિઝન સરખું નથી લેતા એને લઈને. તો મારી તમને બધાને ખાસ વિનંતી છે, ઉતાવળ ના કરશો, દેખાદેખીમાં ના દેખાશો. મોટા મોટા હોર્ડિંગ્સ માર્યા હોય, એ લોકોને ઇન્ડિયા લેવલની બ્રાન્ચો હોય છે, ઇન્ડિયા લેવલના હજારો છોકરા છે, એમાંથી 0.01% રિઝલ્ટ આવતું હોય છે. એવા 10 જણના ફોટા જોઈને તમે પ્લીઝ ભરમાઈ જશો નહીં. વાસ્તવિકતા નજર સમક્ષ રાખો કે એકચ્યુઅલી મેરિટની પ્રોસેસ શું છે. હું એવું નહીં કહેતો કે આ કરાય જ નહીં, પણ આ બહુ રિસ્કી વસ્તુ છે. એની સામે તમે આ કરશો, કદાચ તમારે ગુજરાત લેવલે કોમ્પિટિશન કરવાની છે, તમે આરામથી માર્ક્સ લાવી શકશો, અને કદાચ 2, 4, 5 માર્ક ઓછા આવ્યા કોઈ પરિસ્થિતિ, તો તમારી પાસે ઘણા ઓપ્શન છે, આગળ તમે ઘણી સારી કારકિર્દી બનાવી શકશો. નેક્સ્ટ, આ તમે જોઈ રહ્યા છો, આ બધા છોકરાઓએ પોતાની કારકિર્દી બનાવેલી જ છે આ જ રીતે. અને પાછું આ લોકોએ JEE આપેલી છે, એવું નહીં નથી આપી. આ તૈયારી કરતા કરતા JEEની તૈયારી કરી હતી, અને તો એ લોકો 90 અપ PR તો લાવી જ શક્યા છે JEEમાં. હવે હું તમને ખાલી એટલું શીખવાડ દઉં, મેરિટ કઈ રીતે બને છે. જોઈ લો એકવાર રિવર્સ. હા, મેરિટ કઈ રીતે બનતું હોય છે એ તમને હું થોડુંક કહી દઉં. બોર્ડની 300 માર્ક્સની એક્ઝામ હોય, 3 સબ્જેક્ટની 300 માર્ક્સની એક્ઝામ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજી. ગુજકેટની 40 માર્ક્સની એક્ઝામ હોય છે, 120માંથી આવે, આ 300માંથી આવે. આમાંથી તમારા 300માંથી જે માર્ક્સ આવે એના આધારે તમારો PR બને, પર્સન્ટાઇલ રેન્ક બને. સાયન્સ પર્સન્ટાઇલ રેન્ક એવું 12મા ધોરણની અંદર લખેલું આવે. એ સાયન્સ પર્સન્ટાઇલ રેન્કના ગુણ્યા 0.5 કરવાના, એના 50% ગણાય. અને જે તમે ગુજકેટમાં 120માંથી જે માર્ક્સ લાયા એના આધારે તમારા PR બનશે, અને એ PR ગુણ્યા 0.5 ગણાય, અને આના આધારે તમારો ટોટલ PR રેન્ક બનશે. અને એ PR રેન્કને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો,
એટલે તમારો મેરિટનો નંબર આવી જાય અને એ મેરિટના આધારે તમને હવે બધી કોલેજમાં એડમિશન મળે. જે મેં તમને આગળ વાત કરી હતી કે નરોડિયા અજીતનો 4થો મેરિટ રેન્ક હતો, 99.99 PR હતા. રામનો 7મો મેરિટ રેન્ક હતો. નેક્સ્ટ. હા, આ બધા છોકરાઓ પૈકી હું તમને એક છોકરાનો ખાલી થોડીક વાત દેખાડીશ. આમ તો હું જો ડિટેલમાં ચર્ચા કરવા જાઉં ને અત્યારે અને બધાના તમને ઇન્ટરવ્યૂ દેખાડવા જાઉં તો 1 કલાક ઉપર 1.5-2 કલાક થઈ જાય. એટલો બધો ટાઈમ આપણે બગાડવો નથી. આપણે એક શોર્ટમાં એક વિડીયો જોઈ લઈએ રામનો પોતાનો અનુભવ. હેલો ફ્રેન્ડ્સ, બધાને જય સ્વામિનારાયણ. મારું નામ રામ પી પટેલ છે. મેં મારું ધોરણ 10 અને 12 બંને સજાનંદ ક્લાસમાંથી કર્યું છે. મારે ધોરણ 12માં મેથ્સ અને કેમિસ્ટ્રીમાં 98 અને ફિઝિક્સમાં 96 માર્ક્સ આવ્યા હતા. મારા સાયન્સ PR 99.96 હતા. આ સાથે મારા ગુજકેટમાં 116.75 માર્ક્સ આવ્યા હતા તથા મારા ગુજકેટના PR 99.93 હતા. હું અત્યારે DICT ગાંધીનગરમાં ICT વિથ CH બ્રાન્ચમાં અભ્યાસ કરું છું. મારું આ સારું રિઝલ્ટ આવ્યું એની પાછળનું કારણ એ છે કે મને ટ્યુશનમાંથી કન્સિસ્ટન્ટ ગાઈડન્સ અને મોટિવેશન મળી રહેતું હતું. ધોરણ 11 અને 12 સાયન્સમાં સામાન્ય રીતે સમયનું ખૂબ જ મહત્વ હોય છે. તેથી આપણે પ્રાઇવેટ સ્કૂલમાં જવાનો આગ્રહ ન રાખતા કોઈ સાદી સ્કૂલમાં એડમિશન લેવું જોઈએ તથા ટ્યુશનમાં તૈયારી કરવી જોઈએ, જેથી તૈયારી કરવા માટેનો સમય પણ પૂરતો મળી રહે છે તથા તૈયારી પણ ખૂબ સારી થાય છે. ધોરણ 10માંથી જ્યારે આપણે પાસ આઉટ થઈએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન સ્ટ્રીમ પસંદ કરવાનો હોય છે. કઈ સ્ટ્રીમ લઉં તે વિદ્યાર્થીઓના મનમાં એક મોટો પ્રશ્ન હોય છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ સાયન્સ લેવામાં ડરતા હોય છે, પરંતુ તેમાં ડરવાની કાંઈ જરૂર હોતી નથી. ધોરણ 11-12 સાયન્સની અંદર બે બાબતો ખૂબ મહત્ત્વની હોય છે. પહેલી છે એક સારું ગાઈડન્સ અને બીજી છે એક યોગ્ય મહેનત. જો આપણે આ બે બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે સાયન્સની અંદર ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. આ સાથે સાથે ધોરણ 11-12 સાયન્સની અંદર ઘણી બાબતોની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે, જેમ કે સોશિયલ મીડિયા તથા ખરાબ મિત્રોથી દૂર રહેવું. ખાસ કરીને સોશિયલ મીડિયાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. અંતે હું એટલું જ કહીશ કે ટીચર પર ખૂબ જ વિશ્વાસ રાખો અને બહારનું બીજું કંઈ કર્યા કરતાં ટીચર કહે તેમ કરતા રહો. આપણને ચોક્કસથી ખૂબ સારું રિઝલ્ટ મળશે. સો એન્ડમાં બધાને થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ અને બધાને જય સ્વામિનારાયણ. આપણે વિદ્યાર્થીના શબ્દોમાં જેની વાત સાંભળી, જો આપણે પ્રોપર રીતે હાર્ડ વર્કિંગ કરવામાં આવે, જો યોગ્ય ગાઈડન્સ મળે તો આપણું રિઝલ્ટ ઘણું બધું સારું ઓકે. તો આ એ ગ્રુપનું પિક્ચર મને એવું લાગે છે કે હવે તમને ક્લિયર થઈ ગયું હશે. સર એ ગ્રુપની અંદર ગુજરાત બોર્ડની એક્ઝામ આવે, ગુજકેટની એક્ઝામ આવે, JEE મેન્સની એક્ઝામ આવે, JEE એડવાન્સ આવે. મેં તમને બતાડી આગળ કોલેજોની અંદર એડમિશન લેવું હોય તો બોર્ડ અને ગુજકેટનું કઈ રીતે મેરિટ બને, કઈ રીતે JEE મેન્સ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે અને ગુજરાતની અંદર કઈ કઈ કોલેજની અંદર JEE મેન્સને આધારે એડમિશન મળી શકે છે. JEE એડવાન્સ IITs માટે સ્પેશિયલ JEE મેન્સ આપ્યા પછી 75 અપ PR આવે તો એડવાન્સની તૈયારી કરવાની. એમાં જો મેરિટ રેન્ક આવે તો આપણે IITsમાં. આ આખું એ ગ્રુપનું મેં તમને પિક્ચર તમારી સમક્ષ શેર કરી આપ્યું. નેક્સ્ટ, આ વાત પણ આપણે થઈ ગઈ કે JEE મેન્સને આધારે આના 3 કોલેજોની અંદર ગુજરાતમાં જ એડમિશન લેવું હોય તો આટલી સીટો છે. કોમ્પિટિશન ઓલ ઓવર ઇન્ડિયા લેવલે થશે. ગુજકેટની અંદર આપ્યા પછી, ગુજરાત બોર્ડ આપ્યા પછી જે મેરિટ રેન્ક બને 33% સીટો જ છે, પણ કોમ્પિટિશન ગુજરાતના લોકો જોડે જ કરવાની છે, 40,000 થી 50,000 લોકો. અને કદાચ તમારું રિઝલ્ટ ઓછું આવે તો પણ તમારી પાસે ખૂબ સારા ઓપ્શન બાકી રહે છે. તો આ એ ગ્રુપનું પિક્ચર અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જવું છે બી ગ્રુપની અંદર. ચલો સર, હવે બી ગ્રુપની અંદર આપણે જઈએ તો બી ગ્રુપની અંદર પણ બહુ મોટી દુનિયા છે. એની અંદર પણ નીટની દુનિયા છે કે ભાઈ એમાં ગુજરાત બોર્ડ કેટલું જરૂરી, એમાં ગુજકેટ કેટલી જરૂરી અને એમાં નીટ કેટલી જરૂરી. તો હું તમને હવે એનું થોડુંક પિક્ચર ક્લિયર કરી આપું. ઓકે, ધ્યાનથી જોજો. ઓનલી ગુજરાત બોર્ડની એક્ઝામ આપ્યા પછી, ઓનલી ગુજરાત બોર્ડની એક્ઝામ બી ગ્રુપમાં કોઈ આપે, ગુજકેટ અથવા તો નીટ આપતા નથી, તો એને કઈ જગ્યાએ એડમિશન મળવાની શક્યતા જોઈ શકીએ છીએ આપણે. BSc, પેરામેડિકલ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી. આની અંદર માત્ર તમારા જે ગુજરાત બોર્ડના માર્ક્સ આવેલા હોય એ જ ગણવામાં આવે છે. ફરી એકવાર કહું છું, BSc ની અંદર આટલી બધી લાઈન છે. લોટ્સ ઓફ. પેરામેડિકલ, મેડિકલની જોડે નીચે સપોર્ટમાં જે બધા વ્યક્તિઓ હોય એને પેરામેડિકલ કહે. નર્સિંગ, ફિઝિયોથેરાપી માટે પણ ઓનલી ગુજરાત બોર્ડની જ એક્ઝામ આપે.
એમણે નીટ આપવાની જરૂર નથી, ગુજકેટ આપવાની જરૂર નથી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બીજી એક વાત તમને કહી દઉં કે અત્યારે જાણીને આનંદ થશે કે ગવર્મેન્ટે અત્યારે 2 વાર એક્ઝામ લેવાનું જાહેર કર્યું છે. પહેલાં અત્યારે એક્ઝામ લીધી અને ફરી 2 મહિના પછી ફરીથી 3 સબ્જેક્ટની એક્ઝામ લેવાશે અને બેસ્ટ ઓફ 2 રિઝલ્ટ મળશે. કદાચ કોઈક અત્યારે ફેલ થાય છે, એકાદ વિષયમાં ઓછા માર્ક આવે છે, તો ફરી એની એક્ઝામની તૈયારી આપી શકે છે. અને જો પાસ થઈ જાય તો એને હવે બેસ્ટ ઓફ 2 એમાંથી જે સારું રિઝલ્ટ હશે એ એનું ગણાય. નવી સ્કીમ ગવર્મેન્ટે હમણાં જ બહાર પાડેલી છે. તો ઓનલી બોર્ડ દ્વારા તમે આટલી લાઈનમાં એડમિશન લઈ શકશો. નેક્સ્ટ, હવે બોર્ડ વત્તા ગુજકેટમાં તમે જશો તો એગ્રીકલ્ચરમાં કોઈને જવું હોય તો એગ્રીકલ્ચરમાં બોર્ડ વત્તા ગુજકેટના 50% મેરિટ બનતું હોય છે. અને એના આધારે જે મેં તમને આગળ શીખવાડ્યું એ રીતે જ મેરિટ રેન્ક બને. ફાર્મસીમાં જવું હોય, જાણીને તમને આનંદ થશે, ડેરી સાયન્સ અને ફાર્મસી એ 2 લાઈન એવી છે કે જે એ ગ્રુપના વ્યક્તિઓ અને બી ગ્રુપના વ્યક્તિઓ બંને એમાં એડમિશન લઈ શકે છે અને પોતાની કેરિયર આગળ બનાવી શકે છે. ફાર્મસી અને ડેરી સાયન્સ બંનેમાં એ ગ્રુપ અને બી ગ્રુપ ગુજરાત બોર્ડ અને ગુજકેટ સાથે જ મેરિટ બનશે, જે મેં તમને આગળ શીખવાડી દીધું છે એ રીતે. વેટરનરી એક એવું છે કે જેની અંદર ઓનલી ગુજકેટને આધારે મેરિટ બનતું હોય છે. વેટરનરી ડૉક્ટર કોઈને બનવું હોય કે જેમાં માત્ર બોર્ડના 50% લાવવા કમ્પલસરી છે, બાકી મેરિટ ગુજકેટને આધારે બનતું હોય છે. ખાસ બી ગ્રુપવાળા ધ્યાન આપજો. હવે 12 સાયન્સ પછી નીટ શેના માટે જરૂરી છે ખાસ ધ્યાન આપજો. બહુ મજાની વાત આવી રહી છે. જેને MBBSમાં જવું છે, નાનપણથી જેણે ડૉક્ટર બનવાના સપના જોયા છે, MBBSમાં જવું છે, BDSમાં જવું છે, ડેન્ટિસ્ટમાં, BHMS અને BAMS એટલે કે આયુર્વેદિક ડૉક્ટર અને હોમિયોપેથિક ડૉક્ટર બનવું છે, તો એમના માટે ઓનલી નીટની જ એક્ઝામ કમ્પલસરી છે. એમને ગુજરાત બોર્ડની એક્ઝામમાં પાસ થવું જરૂરી છે. એના મેરિટમાં ગમે તેટલા માર્ક આવે, મેરિટ માત્ર નીટના આધારે બને છે. એમને ગુજકેટની મેરિટ કામમાં નથી, તો શું એમણે ગુજકેટને ગુજરાત બોર્ડ નહીં આપવાની? તો એ પણ આપણે એકવાર જોઈ લઈએ કે ધારો કે તમે નીટની એક્ઝામ આપી રહ્યા છો અને નીટમાં સ્કોર કરી રહ્યા છો, પણ જો નીટમાં સ્કોર ના આવ્યો તો હવે તમારી પાસે કોઈ ઓપ્શન નહીં રહેતો. આ 4 ડૉક્ટરની લાઈનમાં જઈ શકો તો જઈ શકો, ના જઈ શકો તો હવે તમારે શું કરવું? તો હવે તમારે બી ગ્રુપની આગળ જે મેં બતાવી એ લાઈનો સિલેક્ટ કરવી પડે. આગળ કરજો રિવર્સ. આ બધી લાઈનોમાં જવું પડે. આ બધી લાઈનોમાં જવા માટે પાછું ગુજરાત બોર્ડ અને ગુજકેટનું જ મેરિટ ગણાય છે. આમાં પણ થોડું રિસ્ક તો ખરું જ. તમારે શું કરવું છે એ નક્કી કરી લેવું પડે. નેક્સ્ટ, MBBS વિશે તમને માહિતી આપી દઉં તો 4.5 વર્ષનો કોર્સ હોય છે. 1 વર્ષની ઇન્ટર્નશિપ સાથે 5.5 વર્ષનો કોર્સ થાય. ગુજરાતની અંદર 7 ગવર્મેન્ટ કોલેજ છે, જેની અંદર કુલ 1400 સીટો છે અને જેની ફીસ 25,000 થી 60,000 સુધીની છે. સેલવાસમાં એક કોલેજ છે, એની ફી 60,000 છે, સૌથી વધારે ગુજરાતમાં જે ગવર્મેન્ટ કોલેજ હોય એની અંદર. બાકી બધી કોલેજમાં ઓછી છે. ગઈ વખતે નીટની અંદર 720માંથી 609 મેરિટે અટક્યું. આ સિવાય ગુજરાતની અંદર જીમર્સની એક સરસ વ્યવસ્થા ગવર્મેન્ટે આપેલી છે, જે સેમી ગવર્મેન્ટ કોલેજ કહેવાય. કે જીમર્સની કુલ 12 કોલેજ છે, જેની 1600 સીટો છે, જેની ફી માત્ર 3.3 લાખ છે. એમાંય જો તમે MYSY સ્કીમમાં ને બધી સ્કીમનો લાભ લેતા હો તો તમને એમાંય 50% રાહત મળી શકવાની છે. 550 સીટો એની કુલ 1600 સીટો છે. ગઈ વખતે મેરિટ 550 સુધી જો કોઈના માર્ક્સ હોય તો એ આ જીમર્સમાં એડમિશન થઈ શકે છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ગણીએ તો 20 કોલેજો સેલ્ફ ફાઇનાન્સ છે. એની અંદર કુલ 358 સીટો છે, જેની પર યરની ફી છે 5.93 લાખથી 8.7 લાખ. જુદી જુદી કોલેજની જુદી. કુલ 4.5 વર્ષનો કોર્સ ગુણ્યા 4 કરવાનો એટલી ફી થાય. 482 મેરિટ રેન્ક આવ્યો હોય ત્યાં સુધી તમને આની અંદર એડમિશન. MBBSમાં ડૉક્ટર કોઈને બનવું હોય કોઈ પણ રીતે ફી ખર્ચીને પણ 482 તો મિનિમમ નીટમાં લાવવા પડે. આ ગઈ સાલનું. નેક્સ્ટ, કોકને ડેન્ટલમાં જવું છે તો 2 ગવર્મેન્ટ કોલેજ છે, કુલ 250 સીટો છે, જેની 20,000ની આસપાસ ફી છે અને 462 મેરિટ રેન્કે અટક્યું હતું. આ ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કોઈને એડમિશન લેવું હોય ડેન્ટલમાં તો 11 કોલેજો છે, 1005 સીટો છે, 2 થી 5 લાખ ફી છે. 302 નીટમાં મેરિટ આવ્યું હોય તો એ ડેન્ટલમાં એડમિશન લઈ શકે છે. આ જે બધી માહિતી તમને આપવામાં આવે છે એ ગઈ સાલનું જે મેરિટ બન્યું હતું એની માહિતી છે.
ગવર્મેન્ટ કોઈ પણ રૂલ્સ ગમે ત્યારે ચેન્જ કરી શકે છે. ઓકે, તમારી જાણ માટે. આગળ, આયુર્વેદિક કોલેજની અંદર 5 કોલેજો છે, 387 સીટો છે, 4000 રૂપિયા ફી છે. મેરિટ 483 હોય તમને આયુર્વેદિકમાં ફ્રીમાં એડમિશન મળી. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ 36 કોલેજો છે, 2729 સીટો છે. 2.5 લાખથી 2.91 લાખ સુધીની ફી છે અને કુલ 315 નીટમાં સ્કોર આવ્યો હોય તો પણ તમે આયુર્વેદિક ડોક્ટર બની શકો છો. હોમિયોપેથિકની અંદર તમે જોશો તો એક ગવર્મેન્ટ કોલેજ છે, 115 સીટ છે, 4000 રૂપિયા ફી છે અને 454 મેરિટ રેન્ક હોય તો તમે હોમિયોપેથિક ડોક્ટર ફ્રીમાં બની શકો છો, ઓછી થાય. એની અંદર પણ ગવર્મેન્ટે જીમર્સની વ્યવસ્થા કરેલી છે. સેમી ગવર્મેન્ટ 375 સીટ છે, 35,000 ફી છે અને 411 મેરિટ રેન્ક કોઈનો હોય નીટની અંદર તો એ હોમિયોપેથિક ડોક્ટર બની શકે છે. અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ 41 સીટો છે, 41 કોલેજો છે, 3790 સીટ છે, 70,000થી 1.25 લાખ રૂપિયા જેવી ફી છે, 1.15 લાખ, 209 મેરિટ રેન્ક હોય તો પણ 720. બધાની જાણ માટે. ઓકે, તમને જાણીને આનંદ થશે. આ ગઈ સાલનું આપણું જે રિઝલ્ટ છે નું જે રિઝલ્ટ છે તમે એક જોશો તો નીટની અંદર 561 સ્કોર આવેલો છે. આરપીટીપી સ્કૂલની અંદર હાઈએસ્ટ નીટમાં જો કોઈના આવ્યા હોય તો હેત ભટ્ટ છે, 561 છે. ચાવડા કૃપાંગી છે જેના 521 છે, શર્મા પ્રાચી છે 469 છે, કાપડેલ સાક્ષી 468. અને તમને જાણીને આનંદ થશે કે મારે એક મજાની વાત કરવી છે. એક મુદ્દો અહીં આગળ આવે છે, નેક્સ્ટ કરજો. કે એક મુદ્દો એવો આવે છે કે શું આપણે ગુજરાત બોર્ડની તૈયારી કરીએ, ગુજકેટની તૈયારી કરીએ તો સાથે સાથે નીટની તૈયારી કરી શકીએ છીએ? શું ત્રણેય તૈયારી એક સાથે જ થાય? નીટમાં ઓછા ટકા આવે તો આપણી પાસે ઓપ્શન બાકી રહે છે, તો શું કરવું? નીટ માટે સ્પેશિયલ તૈયારી કરવી તો આપણે નીટ માટે સ્પેશિયલ મોટા ઇન્સ્ટિટ્યૂટમાં જઈશું, 1.5-2 લાખ રૂપિયા ફી ખર્ચીએ, કોટામાં જઈએ, બધે જઈએ તો જ શું આપણે એની તૈયારી કરી શકીએ છીએ? આવા ઘણા બધા પ્રશ્નો આપણા માઇન્ડમાં ઊભા થતા હોય જેને ખાસ ડૉક્ટર બનવું છે એના માટે. તો ખાસ એના માટેનો આ એક વિડીયો આપણે જોઈ લઈએ. જે આ છોકરો છે હેત ભટ્ટ, જે અત્યારે જીમર્સની અંદર રાજપીપળા કોલેજની અંદર જીમર્સમાં MBBS કરી રહ્યો છે, એણે જ પોતાનો સ્વ અનુભવ પોતાના મુખે જ રજૂ કરે છે. તો આપણે જોઈ લઈએ હેત ભટ્ટ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે ધોરણ 10માં પછી 11 સાયન્સમાં આવ્યા એટલે આપણને સૌથી એક મોટો પ્રશ્ન મૂંઝવતો હશે જે લોકો ડૉક્ટર બનવાના છે એ લોકોને નીટનો. અને સાચું કહું તો આપણા કરતાં આપણા મમ્મી પપ્પાને વધારે પ્રશ્ન આવતો હશે કે છોકરો 10મું પાસ કરીને હવે 11 સાયન્સમાં આવ્યો છે અને હવે આપણે એને ડૉક્ટર બનાવવાનો છે તો હવે એને નીટ પાસ કરવી પડશે. પણ એમની આજુબાજુના આપણા સગાવાલા પછી એમના કોવર્કર્સ બધા એમને એવું કહેતા હશે કે જો તમારો છોકરો 10માથી 11માં આવ્યો હવે તમારે એને નીટ પર એને ફોકસ કરાવડાવજો કેમ કે નીટની એક્ઝામ બહુ અઘરી હોય છે. તો આ બધા પ્રશ્નો તમને અને તમારા મમ્મી પપ્પાને બધાને હશે. અને હું જ્યારે 11માં આવ્યો ત્યારે મને અને મારા મમ્મી પપ્પા બધાને આ જ પ્રશ્ન હતો કે નીટ કેમની ક્રેક કરીશું. તો એને કોઈ ગુંજાવાની કોઈ જરૂર નથી, કારણ કે નીટની એક્ઝામ અને JEEની એક્ઝામ એ બંને ઘણી સહેલી છે. જે બહાર એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે કે બહુ અઘરી છે, એને પાસ કરવી એટલે તો તમારે એક અટેમ્પ્ટ લેવો જ પડે, તો એવું બધું કશું હોતું નહીં. પણ ખાલી તમારે એને અંદર એનું એક કી વર્ડ છે કોન્સેપ્ટ. તમે જો ફક્ત એનો કોન્સેપ્ટ દરેક પ્રશ્નનો તમે ક્લિયર કરશો ને તો તમને ઓટોમેટિક એના બધા જ MCQ અને બધા જ પ્રશ્નોના જવાબ તમને આપોઆપ મળશે. ધોરણ 11માં જેમ રોજનું રોજ કરવાનું હતું એવી રીતે તમારે ધોરણ 12માં પણ રોજનું રોજ કરવાનું છે. સાથે સાથે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો તો રાખવાનો છે ને રાખવાનો જ છે. આમ આટલું તમે કરશો એ તો લગભગ ઇનફ જ છે. પણ હજુ તમને ઈચ્છા થાય તો ફરી તમે બીજી બધી બુકોમાંથી કરી શકો, પણ એને એટલો બધો મહત્ત્વ ના આપીને બસ તમે NCERTને ક્લિયર કરવાનું રાખો. કારણ કે નીટની અંદર અને JEEની અંદર બંનેની અંદર NCERT બહારનું લગભગ એટલે લગભગ કશું નથી આવતું, માત્ર 1થી 2% આવતું હોય છે. તો 99થી 98% જેટલું મૂકીને તમે 1 કે 2%ની પાછળ ના ભાગો. તમે પહેલાં પોતાનું 99થી 98%નું પહેલાં બરોબર કરો, પછી 1 કે 2% છે એ તો તમને એમનામ પછીથી આવડી જ જવાનું છે. અને એના માટે તમારો સમય પડ્યો છે. ધોરણ 11 અને 12 એમાં આવ્યા પછી બધા એક પ્રકારની એક ભૂલ કરતા હોય છે કે દરેક એક પ્રકારની મેન્ટાલિટી છે
કે એ લોકો એવું વિચારતા હોય છે કે આપણે 12 સાયન્સનું બોર્ડ છે આપણે એને ના કરીએ અને એની પર થોડુંક ઓછું ધ્યાન આપીને આપણે નીટ પર વધારે ફોકસ કરીએ. તો એવું કરવાની કોઈ જરૂર નથી. તમે બોર્ડ, ગુજકેટ અને નીટ આ ત્રણેય વસ્તુ એકસાથે પણ કરી શકો છો. અને મેં સહજાનંદ ક્લાસીસની અંદર રહીને ત્રણ સબ્જેક્ટ ફિઝિયોલોજી, બાયોલોજી અને કેમેસ્ટ્રી આ ત્રણેય સબ્જેક્ટ મેં સહજાનંદ ક્લાસીસની અંદર રહીને આ 3 સરોની નીચે જ કર્યા છે અને મેં 3 એક્ઝામો સારી રીતે ક્લિયર કરી શક્યો છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે આ નાનપણથી જ પ્રાર્થના કરતા જ હોય છે કે ગુરુ એ બ્રહ્મા છે, ગુરુ એ વિષ્ણુ છે, ગુરુ એ મહેશ છે અને ગુરુ જ એ જ પરબ્રહ્મ છે. એવા ગુરુને નમસ્કાર છે. તો આ પ્રાર્થના આપણને એમને નહીં કહેવામાં આવી. તમારે જો નીટ કે JEE ક્લિયર કરવી હશે તો તમારા જે શિક્ષક છે એનું તમારે પ્રોપર માનવું પડશે. જો તમે એમના પ્રમાણે કામ કરશો તો તમે એમાંથી પાર ઉતરશો. કારણ કે આપણે આ પહેલીવાર આપણે જે માર્ગ જોઈએ છે એ પહેલીવાર જોઈ રહ્યા છે. જ્યારે સર લોકો પોતે પણ આ રસ્તે ચાલ્યા છે અને બીજા કેટલા લોકોને આ માર્ગે એમને ચલાયા છે. માટે તમારે તમારા શિક્ષકનું માનવાનું છે. અને મેં પણ આ ત્રણેય શિક્ષકોનું માન્યું હતું ત્યારે મારા આવા માર્ક આવી શક્યા છે. તો સરસ. છોકરાનો સ્વાનુભવ આપણે છોકરાઓના મોઢે જ સાંભળ્યો. હું તમને કહું કદાચ તો તમને એમ લાગે કે સર કહે છે, પણ એ એના પોતાની ફિલિંગ કહી રહ્યો છે. એણે પોતે આ રીતે તૈયારી કરી છે, પોતે આ રિઝલ્ટ લાવ્યો છે અને પછી આપણને કંઈક કહી રહ્યો છે. આ કોઈ જ વાતો ઉપર છેલ્લી વાત નથી. તમારી સમક્ષ પરિણામ સાથે અમે વાત કરી રહ્યા છીએ. એવી કોઈ વાત જ નથી. માટે ખાસ આ બાબતને ધ્યાનમાં આપજો. નેક્સ્ટ. હવે છેલ્લી એક વાત. છેલ્લું, તમે કોઈ પણ સ્ટ્રીમ પસંદ કરો પણ જો તમારે સફળ થવું હોય તો આ 3 બેઝિક મુદ્દા છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. જો તમે કોઈ પણ સ્ટ્રીમ લો છો એમાં પહેલું, ક્યારેય પોતાના માતા પિતા કે ટીચરને છેતરવાના નહીં. આ 3 મુદ્દા ધ્યાનમાં રાખજો તો 110% તમારું ગજબ રિઝલ્ટ આવશે. ધાર્યા કરતાં ખૂબ સારું રિઝલ્ટ આવશે. ઘણા બધા છોકરાઓને મળ્યા પછી, હજારો છોકરાઓના અનુભવો લીધા પછી, અમારા 20-25 વર્ષના અનુભવને આધારે અમે આ એક તારણ રૂપે આ 3 મુદ્દા કાઢેલા છે કે જે કોઈ પણ સ્ટ્રીમમાં જાય, જો પોતાની કેરિયર સક્સેસ કરવી હોય, જિંદગીમાં આગળ આવવું હોય અને ખૂબ આગળ વધીને સફળતાના શિખરે પહોંચવું હોય તો આ 3 મુદ્દા ખાસ ધ્યાન રાખજો. ક્યારેય પોતાના માતા પિતા કે ટીચરને છેતરશો નહીં. નંબર 2, સોશિયલ મીડિયા અને કુસંગી છોકરાઓથી દૂર રહેજો. સોશિયલ મીડિયાથી ખાસ દૂર રહેવું અને એવા જે છોકરા હોય કે જે આપણને ખોટી જગ્યાએ ફસાઈ કાઢતા, એવા વ્યક્તિઓથી ખાસ દૂર રહેવાનું પસંદ. કેવા મિત્રો કરવા એ ખાસ સમજી વિચારીને મિત્રો કરજો. આજકાલ જમાનો બહુ બદલાઈ ગયેલો છે, માટે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. છોકરીઓએ તો ખાસ. નંબર 3, નિષ્ફળતાથી ગભરાયા વગર ખૂબ મહેનત કરવાની. ક્યારેય કદાચ એવું જરૂરી નહીં કે તમે બધું સમજી લીધું, સાંભળી લીધું, આજે બધો ખ્યાલ આવી ગયો, કાલે સાયન્સ લઈ લીધું, તરત જ આપણને સફળતા મળી ગઈ, રિઝલ્ટ આવવા માંડી ગયું. એવું ના થાય. આપણે કોઈક વાર મહેનત કરી હોય, પેપર અઘરું નીકળે, રિઝલ્ટ ઓછું પણ આવી શકે, ક્યારેક નવા અનુભવો પણ થાય. એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. અને બીજી એક હવે વાત કરી દઈશ તમને. આ 3 વાત પર ધ્યાન આપ્યા બાદ થોડીક માતા પિતાને એક વાત કરીશ અને છોકરાઓને કહીશ કે આપણા માઇન્ડમાં એવું હોય છે કે મને બધી ફેસિલિટી મળે ને તો જ મારું રિઝલ્ટ આવે. ઘણા બધા વાલીને એવું માઇન્ડમાં હોય છે કે હું મારા છોકરાને બહુ બધી ફેસિલિટી આપું ને તો જ રિઝલ્ટ આવે, એ વગર રિઝલ્ટ નહીં આવે. અમુક વાર તો આપેલી વધારે પડતી ફેસિલિટી, આપેલું વધારે પડતું એકાંત, મોબાઈલ, ઇન્ટરનેટ, યુટ્યુબ એ જ તમારા છોકરાને ભરખી લે છે. એ જ તમારા છોકરાની કારકિર્દી કાઢી કાઢે. માટે આ માન્યતા દૂર કરો. ઓવર ફેસિલિટી આપવાની કોઈને જરૂર નથી. છોકરાઓને પણ કહું છું કે તમારે ઓવર ફેસિલિટી લેવાની કોઈ જરૂર નથી. રિઝલ્ટ લાવવું હોય એટલી મહેનત કરો અને વિશ્વાસ રાખો તો રિઝલ્ટ આવી શકે છે. તમને છેલ્લે એક વિડીયો દેખાડીશ. મિથુન પ્રજાપતિ કરીને આપણે ત્યાં જે છોકરો છે, તમને જાણીને આનંદ થશે અને આશ્ચર્ય પણ થશે. એ ભાઈઓ છે મિથુન અને મંગલ, પણ બેમાંથી એકે તો લારી પર જવું પડે સપોર્ટ માટેની, એકે ભણવાનું. તો મિથુન થોડો ભણવામાં એક્ટિવ હતો, મંગલે એવો ભોગ આપ્યો કે ભાઈ હું પાણીપુરીની લારીએ જઈશ. બંને સાયન્સમાં જ હતા,
પણ એકનું રિઝલ્ટ બહુ સારું હોય, બીજાનું મીડિયમ રિઝલ્ટ છે. પણ બીજાએ એમ કીધું કે હું પાણીપુરીની લારીએ જઈશ, તું ભાઈ ભણજે, તું ભણ અને તું સારામાં સારું રિઝલ્ટ લાય અને તારી કેરિયર બનાવી. कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना ना अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं. डुबकियां सिंधु में गोताखोर लगाता है, डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है. मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में. मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. कि असफलता एक चुनौती है, इसे स्वीकार करो. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं, कोशिश करने वालों की कभी हार नहीं. 3 વસ્તુનું પાલન કરશો તો તમે કોઈ પણ ફિલ્ડમાં જશો, તમે એની અંદર ખૂબ સારું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશો. ઓકે, તો અહીંયા આગળ આપણો ધોરણ 10 પછીનો શું સેમિનાર પૂર્ણ જાહેર કરવામાં આવે છે. અમારાથી બનતી હતી એટલી અમે માહિતી એકઠી કરી, તમને સારામાં સારું અને સચોટ માર્ગદર્શન મળે એનો અમે પૂરેપૂરો ટ્રાય કર્યો છે. તેમ છતાં પણ આમાં કદાચ કોકની લાગણી દુભાઈ હોય તો બધાને અમને ક્ષમા કરજો.